જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સિંગમાં થયો છે કોર્ટ કેસ. શું આ સત્ય ઘટના છે? મિત્રો, શું હવે પરીક્ષા રદ કરવામાં આવશે? તો આપણને ખબર છે કે કોર્ટ કેસ થાય છે, કાં તો તારીખો આવે છે, કાં તો એ પરીક્ષા મુદ્દે કંઈક નિર્ણય જોવામાં આવે છે. મિત્રો, શું હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ નહીં થાય? તો મિત્રો, તમામ ઉમેદવારો સ્ટાફ નર્સિંગના છો તો આજની અપડેટ ખાસ નિહાળજો. નવા ચેનલ ઉપર છો અને કંઈક કરવા ઈચ્છી રહ્યા છો અને આંદોલનમાં ભાગ લેવા ઈચ્છી રહ્યા છો, અથવા તો સ્ટાફ નર્સિંગમાં બધાનો ન્યાય મળે તે હેતુથી મિત્રો આપણે સ્પેશિયલ ચેનલ બનાવીશું. ખાસ ચેનલ ઉપર નવા છું, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો જેથી એની અપડેટ તમને વારંવાર મળતી રહે. તો બેલ આઇકન પ્રેસ કરી નાખજો. તો મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે. તો આજની વિગતવાર અપડેટ જાણીએ શું અપડેટ છે, તો થોડી ચર્ચા કરીએ. તો પરીક્ષા મુદ્દે સરકાર સહમત થશે. ઋત્વિક પટેલની આ એક મહત્વની ટ્વીટ જોવા મળી છે. એની પણ અપડેટ આપણે વિડીયો પ્રોપર બનાવીને લાવીશું. તો આજની અપડેટ શું છે થોડી આપણે માહિતી મેળવીએ. હવે ઘણા ઉમેદવારો મિત્રો આપણે કમેન્ટના માધ્યમથી જણાવી રહ્યા છે. મારામાં 2 કે 3 કે 4 જેટલી કમેન્ટો આવી છે કે કોર્ટ કેસ જોવા મળ્યો છે. હવે મિત્રો, કોર્ટ કેસની મને કંઈ અપડેટ મળી નથી. બાકી કોર્ટ કેસ થયો છે એવી થોડી અપડેટ મળતી રહી છે. પરંતુ મિત્રો, ચોક્કસ આજે કમેન્ટ સેક્શન તમારે કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવવાનો છે. તમને કેટલી માહિતી એમાં મળી છે, કે જેન્યુઇન માહિતી છે કે ખોટી છે, કે કોર્ટ કેસ થયો છે કે નથી. કેમ કે મિત્રો, ઘણા ઉમેદવારો છે એ ગાંધીનગર જઈ રહ્યા છે પરંતુ આજે કોર્ટ કેસ બાબતે એ પણ ફાઇલ કે થઈ છે એવી પણ અપડેટ મળી છે. તો જુઓ શું અપડેટ છે એની થોડી વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, અહીંયા તમને જોવા મળી રહ્યું છે એક ભાઈએ કમેન્ટ કરી છે જે એક્ઝામ કેન્સલ થશે, કોર્ટ કેસ આજે ફાઇલ થઈ જશે. તો એવી એક ભાઈએ કમેન્ટ કરી છે. તો મિત્રો, એ ભાઈને ખબર છે કે કોર્ટ કેસ છે એ થવાનો છે, કેમ કે એમના કોઈ સગા સંબંધી રિલેટમાં કોઈ હોય છે અથવા ફ્રેન્ડ છે તો એ માહિતી આપતા હોય છે. આ બીજી પણ કમેન્ટ આવી છે કે આજે થશે કોર્ટમાં કેસ ફાઇલ, એટલે કે કોર્ટમાં કેસ ફાઇલ થવાની છે, જે બીજા ભાઈએ કમેન્ટ કરી છે. બીજી પણ મિત્રો કમેન્ટો આવી છે, તો બે આપણે કમેન્ટો લઈને આવ્યા છે. તો ચોક્કસ તમારો અભિપ્રાય જણાવજો, કોર્ટ કેસ થયો છે કે નહીં. કેમ કે આપણને અપડેટ મળી છે પરંતુ પૂરતી અપડેટ નથી, તો આપણે પહેલાંથી વિડીયો ના બનાવી શકીએ. આપણને એક પરફેક્ટ એની જેન્યુઇન માહિતી મળે તો આપણે એનો ઉપર વિડીયો બનાવી શકીએ. તો તમારો અભિપ્રાય ચોક્કસ લેવા માગું છું. ચોક્કસ તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો. કોર્ટ કેસ થવાનો છે અથવા તો થયો છે એના ઉપર પણ પ્રોપર તમારો કમેન્ટ જણાવજો. અને તમે શું ઈચ્છી રહ્યા છો મિત્રો આ ભરતી મુદ્દે એ પણ ચોક્કસ જણાવજો. એનો પણ આપણે વિડીયો બનાવીશું. બાકી આ માહિતી તમામ આરોગ્ય કર્મચારીઓ સુધી પહોંચે અને ઋતુશ્રી પટેલ સુધી પણ પહોંચે કે કઈ કાનો ઉપર નિર્ણય છે લેવામાં આવે. બાકી શેર કરો જેથી તમને પણ આમાં લાભ મળે. જય હિન્દ, જય ભારત.